એક શહેરમાં એક જ રાત્રે કરોડો રૂપિયાની આ એક જ મીઠાઈ એક જ રાતમાં ખવાઈ જાય છે. આજે ઘારી છે અને તમને તો ખબર છે, જ્યાં કંઈક નવું છે ત્યાં કેયુર છે. શું તમને ખબર છે આ ઘારી નામની મીઠાઈ બનાવી કોણે? એમ સમજો કે 1865 ની આસપાસ ઘારીની શરૂઆત કરનાર છે દેવશંકર ઘારીવાળા. એ દેવશંકર ઘારીવાળા એમને છે તે તાત્યા તોપેજી એના પોતાના લશ્કરની સાથે લઈ અહીંયા સુરત આવેલા હતા અને તાત્યા તોપે સાહેબને બધાને ઘારી અને ભૂસુનું જમણ કરાવેલું હતું. પણ ભાઈ, એ ઘારી છે ને એકદમ સાદી અને સિમ્પલ હતી. ભાઈ પછી શું થયું? આ ઘારી બની તો ગઈ, પણ આની અસલી કહાની વર્ષ 1899 માં શરૂ થઈ. જમનાદાસ ઘારીવાળા એ મારા પરદાદા થાય. 1899 ની અંદર પેઢીની સ્થાપના કરી જમનાદાસ ઘારીવાળા રૂપે. કહેવાય છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ. એમને જમનાદાસ ઘારીવાળા અસલ ઘારી જે બનતી હતી તે સાદી માવાની બનતી, તે પહેલા બનતી હતી. એ ઘારી શરૂઆતમાં બની, ત્યાર પછી મોડિફાઈડ થયા, પછી માવાની ઘારી બનાવી અને ત્યાર પછી જમ્મુ દાદાએ શરૂ કરી બદામ પિસ્તાની ઘારી, કેસર બદામ પિસ્તા ઘારી અને માવા એલચી ચારવડી વાળી ઘારી. 126 વર્ષ જૂની આ પેઢી આજે પણ ઘારી બનાવે છે. સુરતની આજુબાજુના ગામડામાંથી દૂધ કલેક્ટ કરીને અમે છે તે દૂધનું માવું ઉતારીએ, પણ અમે ટ્રેડિશનને ફોલો કરવા વાળા છીએ, કારણ કે જે બાપ દાદાએ સોંપેલું છે એને જ જાળવી રાખવાનું છે. સુરતની ઘારીએ છે ને સૌને ઘેલું લગાડ્યું છે. સુરતીઓ ચંદી પડવાની રાતે આ ફૂટપાથ પર આવીને બેસે છે, પોતાના પરિવાર સાથે ઘારી અને ભૂસું ખાતા હોય છે અને એવું કહેવાય છે કે એક જ રાતમાં આખા સુરતમાં કરોડો રૂપિયાની ઘારી ખવાઈ જાય છે.